નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ લકુમ અશોકમાં। આજના વિડીયોમાં વાત કરશું ખેતી નિયામક શ્રીની કચેરી દ્વારા તારીખ 31/10/2025ના રોજ પરિપત્ર છે તે જાહેર થયેલો છે, જેમાં મિત્રો PSS હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીન છે તેની ટેકાના ભાવે ખરીદી બાબત ખાસ મિત્રો સંદર્ભ દર્શિત પત્રક 1 અને 2 થી ખરીદી માટે એટલે કે મિત્રો ટેકો છે તે 1/11/2025 થી શરૂ થવાનો હતો, તેમજ પ્રાથમિક પૂર્વ તૈયારી કરવા માટે પણ સૂચના છે તે આપવામાં આવેલી હતી। પણ મિત્રો હાલમાં રાજ્યના વિવિધ જિલ્લામાં કમોસમી વરસાદની પરિસ્થિતિ છે તે ઊભી થયેલી છે, તેમજ મિત્રો ઘણા જિલ્લાઓમાં સામાન્યથી પણ વધારે વરસાદ છે તે પડેલો છે। આથી રાજ્યમાં હાલ વરસાદથી ઊભી થયેલી પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લેતા ટેકાના ભાવે ખરીદીની જે પ્રક્રિયા છે જે 1/11/2025ના રોજ જે શરૂ થવાનું હતું તેનું આયોજન છે તે હાલ પૂરતું છે તે મોકૂફ રાખવામાં આવેલું છે। મિત્રો તમે જાણી શકો છો કે હાલની અંદર જે વરસાદના કારણે ખેડૂતોના પાકની અંદર ઘણું બધું નુકસાન છે તે થયેલું છે, જેથી મિત્રો 1/11/2025ના રોજ જે ટેકો છે તે શરૂ થવાનો હતો તે મિત્રો હાલ પૂરતો છે તે મોકૂફ રાખવામાં આવેલો છે। વધુ આ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની જે તારીખ છે તે અંગેની વિગતવાર સૂચના છે તે હવે પછીથી જાહેર કરવામાં આવશે। જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અન્ય મિત્રો સુધી પણ ખાસ મિત્રો પહોંચાડવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।